તીખા તમતમતા મસાલા ખાવાના શોખીનો ચેતી જજો, ભેળસેળિયા મસાલા જીવલેણ સાબિત થઈ શકે। ચટાકેદાર તીખું ખાનાર શોખીનો થઈ જાવ સાવધાન, મસાલાવાળું ચટપટું ખાવાના શોખીનો ચેતી જજો, બહારનું ખાવાનો ચટાકો ભારે પડી શકે છે। જો તમે દુકાનમાંથી તૈયાર મરચું કે મસાલો લેતા હોય તો તે મસાલા નથી, તમે મોતને ખરીદી રહ્યા છો। આવા મસાલામાં મોટા પાયે ભેળસેળ થતી હોવાનો સૌથી મોટો પર્દાફાશ થયો છે। જો તમે બહારના પેકિંગવાળા મસાલા ખરીદીને ખાતા હો તો તમે કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ખોરાકમાં વપરાતા મરચામાં હાનિકારક પદાર્થોના ભેળસેળ કરવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે। મસાલામાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે તપાસ્યું તો નકલી મસાલાના ખેલનો ભાંડો ફૂટી ગયો। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે લેબોરેટરીમાં જે રિયાલિટી ચેક કર્યું તો મરચાના પાવડરમાં અખાદ્ય કલર અને ઓલિયો રેઝિનની ભેળસેળ કરવામાં આવી હતી। મરચામાં અખાદ્ય કલરનો પણ ઉપયોગ કરાતો હોવાનું જાણવા મળ્યું। અખબારનગર ખાતે આવેલા મસાલા એકમ પર એએમસી ફૂડ વિભાગ સાથે રાખી તપાસ કરી હતી, જેમાં આ પ્રકારની ભેળસેળ સામે આવતા અધિકારીઓની આંખો પણ ચાર થઈ ગઈ હતી। એટલું જ નહીં, આવા મસાલા ખાવાથી કેન્સર થઈ શકે છે।